કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? સારામાં સારી બંને સાઈડની મૂવમેન્ટ આજના માર્કેટમાં જોવા મળી, પણ પરફેક્ટ વ્યૂ સાથે કામ કર્યું હશે તો વાંધો નહીં આવ્યો હોય, નહીતર તો આ વસ્તુ થઈ હશે. બરાબર, આ યાદ રાખજો. હવે ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ધ્યાનથી જોયો હોય ને, તો એ આજની મૂવમેન્ટમાં પરફેક્ટ મૂવમેન્ટ લઈ શક્યા હશે. ગઈકાલે મેં ક્લીન ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં એવું કીધું હતું કે 24,898 રાઉન્ડ ફિગરમાં 24,900 ગણી લ્યો. જ્યાં સુધી આની ઉપર માર્કેટ ન નીકળે ને ત્યાં સુધી આપણે માનશું નહીં કે માર્કેટ ઉપર પણ જશે. આવા મારા શબ્દો હતા. બીજા શબ્દો એ હતા કે માર્કેટ માત્ર પોઝ થયું છે, બુલિશ નહીં. બરાબર, તો કોઈએ ભૂલથી પણ આ લેવલને બ્રેક ન થાય ત્યાં સુધી કોઈએ બુલિશ થવું નહીં. તો સિમ્પલ અને સાદું લોજિક હતું કે ભાઈ અહીંયા મળે તો સેલ કરી શકાય ને અહીંયા મળે તો બાય કરી શકાય. બરાબર, આ એરિયાની આજુબાજુ મળે તો શું કરી શકાય? તો કે બાય કરી શકાય. બે જ વસ્તુ થાય આમાં. બરાબર, માર્કેટ ક્યાં ઓપન થાય છે? ટોપ ઉપર. તો ટોપ ઉપરથી શું બની શકે ભાઈ? તો કે ટોપ ઉપરથી પુટ બની શકે અને બોટમ ઉપરથી કોલ બની શકે. જોઈ લઈએ. બરાબર, કોલના પ્રીમિયમની અંદર લાઈવ માર્કેટમાં આ જ વ્યૂ હોવો જોઈએ કે ચલો ટોપ ઉપર ઓપન થયું છે તો પુટનું પ્રીમિયમ જોઈએ પહેલાં કે ભાઈ પુટના પ્રીમિયમમાં ઓપોર્ચ્યુનિટી છે. તો જ્યારે માર્કેટ ટોપ ઉપર ઓપન થયું ત્યારે માર્કેટ અહીંયા પ્રીમિયમ હાલતું હતું. તો ભાઈ આ એરિયામાં ક્યાંય બાય બને છે? તો કે નથી બનતું. તો શું કરવું પડે? તો કે આ લેવલ ઉપર આવે, અહીંયા એકાદો માર્કેટ સસ્ટેન થાય. સસ્ટેનનો મતલબ કે અહીંયા હોલ્ડ કરે. હોલ્ડ કરેનો મતલબ મેં તમને સમજાયો કે એક કેન્ડલ પોઝ, એક પોઝિટિવ કેન્ડલ બનાવે. બરાબર, બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ કરે ને ત્રીજી રીટેસ્ટ આવે અને સાવ નાનો એવો એસએલ આવતો હોય તો અહીંથી બાય કરી શકાય. અને જો આ એરિયામાંથી તમારી એન્ટ્રી થઈ હોય તો આ ટાર્ગેટ બ્લાસ્ટ મળ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે તમારો ટાર્ગેટ છે 3-4 પોઈન્ટનો અને એસએલ છે 3-4 પોઈન્ટનો અને ટાર્ગેટ છે 40 પોઈન્ટનો. તો સારામાં સારી મૂવમેન્ટ અહીંયાથી મળી પુટમાં પહેલી. બરાબર, હવે માર્કેટ ક્યાં પહોંચી ગયું છે? તો કે ટોપ ઉપર. આ પ્રીમિયમ ક્યાં પહોંચ્યું? તો કે ટોપ ઉપર. તો એની સામે ઇન્ડેક્સ આપણું જે હતું, આ સમજાવું છું એ ધ્યાનથી જોજો. આ સાયકોલોજી તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ઇન્ડેક્સ ક્યાં આવ્યું છે? તો કે બોટમ ઉપર આવ્યું છે. તો અહીંયા એક આ હેમર બની છે. તો ત્યારે ચેક કરો કે કોલના પ્રીમિયમની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે. તો જોઈ લઈએ આપણે કોલનું પ્રીમિયમ. તો એ હેમર બની છે એ આ છે. તો કે ના ભાઈ, હજુ તો કોઈ બનતી નથી. કેમ કે આપણું એક લોજિક હતું કે 34 અને 52ની વચ્ચે રેન્જ બનાવે, યા તો 53થી બાઉન્સ બેક કરી જાય. એક મૂવમેન્ટ તો હતી જ આપણી મોર્નિંગમાં, જે મિત્રો લઈ શક્યા હશે એને. પણ ધારી લ્યો કે તમે નથી લીધી તો આપણો એક ક્લિયર વ્યૂ હતો કે જો માર્કેટ આ એરિયાની અંદર સસ્ટેન થાય અને એક કેન્ડલનું ક્લોઝિંગ 52.86ની ઉપર આવે, એટલે કે 53ની ઉપર આવે, તો એક ટાર્ગેટ મળી શકે 88 અને એની ઉપર જાય તો 168. પણ આજનું માર્કેટ તો કેવું હતું? સાઇડવેઝ. હવે સાઇડવેઝ માર્કેટની અંદર એક ટ્રેડ મળે ને તો પણ ઘણો કહેવાય.
તો 52થી લઈ અને લગભગ 106 107 સુધી, મતલબ કે 2x ફંડ કર્યું છે ભાઈ આ ટ્રેડે. તો અહીંયાથી આપણી એન્ટ્રી બનતી હતી આમાં. જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું બરાબર, ત્યારે આ લોના એસએલ સાથે આમાં એન્ટ્રી બનતી હતી. તો આ બંને એન્ટ્રી કેટલા મિત્રો લઈ શક્યા છે? આ બે એન્ટ્રી પરફેક્ટ હતી. એક આ પ્રેડિક્ટ કરેલી એન્ટ્રી હતી આપણી. જો આ એરિયામાં મેં ક્લીન કીધું હતું કે ભાઈ જો 53ની આજુબાજુ મળી જાય બરાબર, તો આ 52.86 આજુબાજુ મતલબ 54 55 56 આની આજુબાજુ મળે તો 53ના એસએલ સાથે બાય કરી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ કયો મળી શકે? 88. તો આમાંય 35 પોઈન્ટ છે ભાઈ બરાબર. તો સારામાં સારા પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે, અહીંયા પણ આપ્યા છે બરાબર. અને બોટમેથી અહીંયાથી ફરી પાછું બાય કર્યું હોય બરાબર, તો અહીંયાથી પણ એની એક સારી એવી મુવમેન્ટ આપી છે બરાબર. તો કેટલા મિત્રો આ મુવમેન્ટ કેપ્ચર કરી શક્યા? આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે, થાક પણ છે, કેમ કે આજે શેડ્યુલ થોડો ટાઈટ હતો. તો સેન્સેક્સના પ્રીમિયમમાં જસ્ટ નજર નાખી લઈએ કે ભાઈ શું થયું છે. તો પીમાં નાના ટાર્ગેટ હતા, એનાથી વિશેષ કંઈ છે નહીં. સીમાં જોઈ લઈએ. સેન્સેક્સની અંદર સીની અંદર ટાર્ગેટ મળ્યા છે, જે મોર્નિંગ વાળો મળ્યો છે આપણો, કે ઉપર ક્લોઝ થયા પછી એક સરસ મજાની ટાર્ગેટ આ એરિયા સુધી મળ્યો. અને મોર્નિંગમાં આ એરિયામાં મળ્યો છે કે જ્યાંથી માર્કેટ બ્લાસ્ટ થયું છે બરાબર, અહીંયા સુધીનું. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે ભાઈ. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. આવતીકાલે કોઈ પણ મિત્રોએ અજેડાઈ કરવી નહીં. આ મારી પર્સનલ સલાહ છે ભાઈ. એક દિવસ ટ્રેડ ન થાય તો ના કરવો, પણ વધારે પડતું ઓવર ટ્રેડિંગ કરવું નહીં. નિફ્ટીનું પ્રીમિયમ છે ભાઈ, પેલા ઇન્ડેક્સ જોઈ લઈએ. સૌથી પહેલાં ઇન્ડેક્સ. હવે જો ભાઈ આપણી પાસે ઉપરની રેન્જ છે, ગઈકાલની હતી એ જ 24,902. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં બરાબર. ડાઉન સાઈડ માટે 24,797 એટલે 24,800. આ 100 પોઈન્ટની રેન્જ છે. માર્કેટ જે બાજુ પણ બ્રેક કરશે ને એ બાજુ એક બ્લાસ્ટ મૂવમેન્ટ આપશે 100 પોઈન્ટની બરાબર. જો આને ઉપર બ્રેક કરશે તો 25,012, અને જો આને નીચે બ્રેક કરશે તો 24,704. એક જેકપોટ ક્યારે મળી શકે કે માર્કેટ રોંગ ડિરેક્શનમાં ઓપન થાય. ધારો કે અહીંયા અપસેટ ફેક બ્રેકઆઉટ આપે. સમજો આ વસ્તુ, માર્કેટ ધારો કે અપસાઇડ ફેક બ્રેકઆઉટ આપે, ફરી ડીપ આવે, એટલે કે આ જે બાયર છે ને એ બધાને ટ્રેપ કરે, આ બોટમે સપોર્ટ લે અને ફરી જે આ હાઈ બનાવ્યો છે જે કોઈ પણ એની ઉપર નીકળશે ને તો 25,012 અને 25,092 આ બંને લેવલ આવી શકે. સીધું બ્રેક કરશે તો 25,012 સુધી આવી શકે બરાબર. સેમ કન્ડિશન ડાઉન, કે અપસાઇડ બ્રેક કરે બરાબર, અને ફરી પછી આમ કરીને ડાઉન બ્રેક કરે બરાબર, તો 24,797 પછી જશે તો 24,704 અને 24,627 આ બે લેવલ જોવા મળી શકે. સીધું ફ્લેટે ફ્લેટ ધારો કે આ એરિયામાં ઓપન થયું અને અહીંયાથી સીધું ડાઉન આવ્યું અને આને બ્રેક કર્યું ને તો આ લેવલ સુધી આવી શકે.
અને ધારો કે આ એરિયામાં ગેપ ડાઉન ઓપન થયું અને અહીંયાથી ઉપર ગયું, ફરી પુલ બેક મારીને આને તોડ્યું તો 25,012 આવી શકે. બરાબર, આમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો આ રેન્જ મહત્વની છે. આ રેન્જમાં મિડલમાં ક્યાંય હાથ નાખતા નહીં, એમાંય 12 વાગ્યા પછી તો બિલકુલ નહીં. બોટમ અને ટોપ સિવાય ક્યાંય હાથ નાખવો નહીં ભાઈ. જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમમાં આવતીકાલે પણ એક સેટઅપ છે ભાઈ. જો માર્કેટ મોર્નિંગમાં પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ કે ત્રીજી કેન્ડલ, આમાં 15 મિનિટની રાહ જોવાની જરૂર નથી. જો માર્કેટ તમને 40-42ની આજુબાજુ મોર્નિંગમાં જોવા મળી જાય તો 38ના એસએલ સાથે આને એક એન્ટ્રી કરી શકાય અને ફર્સ્ટ ટાર્ગેટ આવશે 76, બીજો આવશે 100, બરાબર, અને એનાથી ઉપર જશે તો 125. અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. ક્યાંથી? તો કે 42થી. આ એક બેસ્ટ બાઇંગ એરિયા છે. જો માર્કેટ મોર્નિંગમાં અહીંયા ઓપન થઈ ગયું આ એરિયામાં અને જો અહીંયા 42ની આજુબાજુ આવે ને તો 38ના એસએલ સાથે બાય કરી શકાય અને અહીંયાથી એક જેકપોટ ટ્રેડ અહીંયા સુધીનો લેવાનો પ્રયત્ન કરજો મિત્રો. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય અને સીધું અહીં નીચે આવે 30 રૂપિયા અને અહીંયા રેન્જ બનાવીને સપોર્ટ લેતું દેખાય અને જો 76ને બ્રેક કરે ને તો 139 સુધી બલિદાન દઈ શકાય. બરાબર, ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં 139ની આજુબાજુ ઓપન થયું અને 76એ સપોર્ટ લેતું દેખાય તો 139 અને 190 સુધીના ટાર્ગેટ આવી શકે, પણ કેવી કન્ડિશનમાં? ગેપ અપની કન્ડિશનમાં. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટની અંદર માત્ર ને માત્ર એક બેઝ છે 24, બરાબર, અને પુટ છે 24,850નો પીઈ અને કોલ હતો 24,900નો કોલ, 24,900 સી. બરાબર, આની અંદર માત્ર એક સપોર્ટ છે. બરાબર, અને પુટની અંદર પણ માત્ર એક સપોર્ટ છે. જોઈએ કે કાલે કોને બ્રેક કરે છે અને માર્કેટ વન સાઇડેડ જતું રહી. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ જો 24ની નીચે જતું રહે ને ભાઈ તો પછી હવે આની અંદર કંઈ છે નહીં. પણ 67ની ઉપર નીકળું તો 142 સુધીના ટાર્ગેટ આવી શકે. એમાં સૌથી પહેલાં 110 અને બીજો 142. બરાબર, આ બે ટાર્ગેટ જોવા મળી શકે. પણ કેવી કન્ડિશનમાં? થોડું માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. આમાં બે જ લોજિક છે, યા તો બોટમથી યા તો 67થી. બરાબર, આનાથી વિશેષ કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં. હવે જોઈ લ્યો તો કે ભાઈ સેન્સેક્સના બે પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. સેન્સેક્સમાં એક બેઝ છે 210. જો આની નીચે જશે તો આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. પણ ભૂલમાં જો 384ની ઉપર નીકળે તો અને એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો 576 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ હું આ પ્રીમિયમને 210એ બાય કરવાનું વિચારું છું કે જો આ એરિયામાં ક્યાંક મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને ભાઈ તો 384 અને 576 આ બે ટાર્ગેટ જોવા મળે તો કોઈ નવાઈ કરવી નહીં. બરાબર, હવે જોઈ લ્યો તો કે ભાઈ પુટનું પ્રીમિયમ. સેન્સેક્સ પુટ. સેન્સેક્સના પુટની અંદર એક સપોર્ટ છે અને એક બેઝ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ 240ની આજુબાજુ સપોર્ટ લે તો લગભગ 350, 470 અને 500 સુધીના ટાર્ગેટ
મળી શકે જો ખેડૂતના ફેવરમાં જશે તો, બરાબર, નિર્ણય. એટલે આ બધી વસ્તુ યાદ રાખવી, બરાબર, કે ભાઈ ક્યારે શું કરવું જોઈએ. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી આ પ્રીમિયમ 417ની ઉપર નહીં નીકળે ત્યાં સુધી એક જેકપોઇન્ટ મૂવમેન્ટ ન મળી શકે, બરાબર. 417ની ઉપર નીકળશે પછી જ આ લેવલ આવી શકે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. આ રેન્જ પણ આવતીકાલે મહત્ત્વની રહેશે માર્કેટ માટે. આ રીતે ક્રોસ ટ્રેન્ડ લાઇન પણ મારી લેજો કે ભાઈ માર્કેટ શું કરે છે એનો ખ્યાલ આવે. તો આજે શું કર્યું છે મિત્રો, પ્રોફિટ કર્યો કે લોસ, કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વિડીયોને બને ત્યાં સુધી લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને વધુમાં વધુ મિત્રો આપણા ગુજરાતી ભાઈઓ સુધી આ વિડીયોને શેર કરજો, બરાબર. આજ માટે આટલું જ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.